હે ગુડ મોર્નિંગ. તો સવારમાં આજે આપણે નીકળી ગયા છે દાદાની એક્ટિવાના ફિલ્ટર અને કાર્બેટર સાફ કરવા માટે, કેમ કે થોડી રનિંગ પકડતામાં ધીમી પડી જતી હતી ગાડી, તો એને લઈને આપણે નીકળી ગયા છીએ. અત્યારે તો ચાલુ જ છે, પણ કોઈક વાર બંધ થઈ જાય છે તો કિક મારીને બી ચાલુ કરવી બહુ મુશ્કેલ પડી જાય છે. અને જોવા જઈએ તો દાદાની ગાડીમાં બેટરી જે છે એનાથી સેલ કોઈક વાર લાગી જાય છે, રનિંગ હોય, બેટરી ચાર્જિંગ થઈ હોય તો, એટલે બહુ તકલીફ છે. તો આજે બતાવી દઈએ શું પ્રોબ્લેમ છે એ જોઈ લઈએ. અને પાર્થભાઈને જોડે લઈ લીધા છે આપણે, કેમ કે બીજી ગાડી જો ઈડર લઈ જવાનું થાય તો એટલા માટે. હાલ નજીકમાં એક ગેરેજ છે તો ત્યાં નીકળ્યા છીએ. આગળ આપણી અને ફ્રેન્ડ સર્કલવાળા બધાની ફેવરેટ GJ09 6650 TVS સ્ટાર સિટી બાઇક છે મારી. તો આપણે આવી ગયા છે ગેરેજ ઉપર. ગેરેજ ઉપર કાર્બેટરને સાફ કરવાનું છે તો એને ખોલવાનું બાકી છે. પહેલાં આપણે ફિલ્ટર સાફ કરી લઈએ. તો ફિલ્ટર ટ્રાય કરે છે ખોલવાનો, રેસ છોડી દે છે એટલે ફિલ્ટર સાફ કરી દઈએ ને ભાઈ, તો ફિલ્ટરને સાફ થઈ જાય પછી ચાલી જાય, કેમ કે બીજો હાલ કંઈ પ્રોબ્લેમ તો લાગતો નહીં. આ છે આપણું ગેરેજ, નજીકમાં ગેરેજ આવે છે. તો ગાડી ઠીક થઈ ગઈ છે, આપણે ઘરે લઈને આવી ગયા છીએ. પાર્કિંગ કરી દીધી છે. 5009 નંબર છે. હા, બહુ જૂનું મોડલ છે. કઈ સાલ છે એકચ્યુઅલીમાં કંઈ યાદ નથી, હાલ શ્યોર નથી એવું કઈ છે. 2014 કે 15 હોઈ શકે. અને આ છે ઇન્ટરનો 9922. આ ઇન્ટરનો ફાધર માટે છે, પણ એને એના ગેર બી 1 2 3 4 જે ઉપરથી ન્યૂટન કરીને હોય છે એ રીતે આવી છે. અને પછી આપણે નીકળી ગયા મામાની ઇલેક્ટ્રિક બાઇક લઈને મામાના ગામમાંથી મરચાં લેવા માટે. બાજુના ગામમાં ફાર્મ હાઉસ છે, ત્યાં એક ખેતરમાં. તો આજે બીજ હતી તો બાબારીના દર્શન કરવા માટે અહીંયાથી લોકો જતા હતા. બાજુના ગામમાં મંદિર છે. પછી આપણે આવી ગયા છીએ આપણા હોમ ટાઉન ઉપર. તો ટેરેસ ઉપર નીચેથી દૂધીનો વેલો દાદાએ ચડાવેલો છે, તો ટેરેસ ઉપર સુધી જાય છે. તો ત્યાં દૂધી બી લઈ લીધી આપણે. પછી સાંજના 4-5 વાગ્યાના ટાઈમે આપણે આવી ગયા છીએ ટામેટાં લેવા માટે. તો થોડા નજીક એક ખેતર છે એક કાકાનું, તો ત્યાં આવી ગયા છીએ આપણે. તમે જોઈ શકો છો ત્યાં મકાઈ વાયેલી છે, એમાં પાણી ચાલુ હતું. તો ત્યાં હાથ અને ટામેટાં બંને આપણે ત્યાં ધોઈ લીધા. ધોઈને નીકળી ગયા છીએ આપણે. તમે જોઈ શકો છો આ છે ટામેટાની વાડી. આ રીતે ટામેટાં થતા હોય છે. અત્યારે થોડી સિઝન ડાઉન છે. તો મમ્મીને લઈ જવા માટે ટામેટાં આપણે તોડી લીધા છે, કાચા પાકા. અહીંયા તમે જોઈ શકો છો ટામેટાં. હવે આની સિઝન પૂરી થવા આવી છે એટલે થોડા ઓછા ઉતરે છે. હવે રોપ આ જે ટામેટીનો છે એ બી થોડો બગડવા માંડ્યો છે. અંદર સારા છે ટામેટાં. ટામેટાનું વાવેતર થતું હોય તો શું ટ્રીટમેન્ટ છે, શું કંઈ હોય છે. પછી આપણે બીજ હતી તો રામાપીરના દર્શન કરવા માટે આવી ગયા છે. જય બાબારી. તમે બી આજે બીજના કારણે કોઈ દર્શન કરવાના બાકી રહી ગયા હોય, કોઈ મિત્રોને કે ફેમિલી મેમ્બર્સને, તો દર્શન કરી લેજો. અહીંયા વિવેકભાઈ દીવો પ્રગટાવીને અહીંયા આવ્યા હતા, વિવેકભાઈને બંને એમની ફેમિલી જોડે. તો આજે એક કામના કારણે અને બીજી થોડું ઘરે બી કામ હતું, એના લીધે તમને બધાને ટાઈમ ના આપી શક્યો. તો બસ આજના માટે આટલું જ છે. બાય.